श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गुसाई जी परम दयालवे नमः। नित्या संतान हंतारो यत्पादाम्बुजरेणवः श्रेयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतनासुपयप्पान रक्षिताशेषबालकं। प्रभुर्नन्दकुमारो मे स्वामिनि वृषभानुजा। कृतार्थोऽहं 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 न संशयः। आचार्यवाच प्रणमामि भाष्य सुबोधिनिष्ठा इतराश्रयास् मत्स्वान्तमागत्य कृपाप्लुतास्ताः मदीयवाचां रचयन्त्वलङ्कृत। उपस्थित आप सर्व ભગવત ચરણાનુરાગી ભાવિક વૈષ્ણવજનો, છેલ્લા હમણાંના આપણા સેશનના અંદર શ્રી મહાપ્રભુજીના ષોડશ ગ્રંથના આ ક્રમના અંદર દ્વિતીય ગ્રંથ એટલે કે બાલબોધની આપણે ખૂબ સુંદર રીતે ચર્ચા કરી કે બાલબોધની અંદર કેવી રીતે શ્રી મહાપ્રભુજીએ એક બાળકની જેમ આપણને બોધ કરાવ્યો છે. બાલબોધ ગ્રંથમાં જ્યાં શ્રી મહાપ્રભુજીએ સર્વ સિદ્ધાંતોનો સંગ્રહ કર્યો છે. હવે અહીંયા જો સિદ્ધાંત શબ્દ આપણને વારે વારે જોવા મળશે. સિદ્ધાંત શબ્દનો પણ આપણને અર્થ ખબર હોવો જોઈએ કે સિદ્ધાંત એટલે શું. તો સિદ્ધ અંત યસ્ય સહ ઇતિ સિદ્ધાંત, કે જો અહીંયા સિદ્ધાંત શબ્દમાં જ આપણને એક શબ્દ મળે છે અંત. અંત ક્યારે આવે કે જ્યારે આપણે કોઈ છેલ્લા આપણે એન્ડિંગ પર અથવા કોઈ કન્ક્લુઝન પર આવતા હોઈએ, કોઈ નિષ્કર્ષ પર, કોઈ નિર્ણય પર આપણે આવતા હોઈએ, તો જ્યારે એ અંતમાં નિર્ણય અથવા નિષ્કર્ષ જ્યારે સિદ્ધ થઈ જાય છે, જ્યારે એક પરફેક્ટ કન્ક્લુઝન આપણા હાથમાં આવે છે, એક નિર્ણય આપણા હાથમાં આવે છે, ત્યારે આપણે એને સિદ્ધાંત કહીએ છીએ. તો અહીંયા બધા દ્વારા જે સિદ્ધાંતોનું પ્રતિપાદન થયું, બધા છેલ્લે બધાને સમજ્યા પછી પોતાની બુદ્ધિ પોતાની રીતે શાસ્ત્રોનું અધ્યયન કરીને પોતાને જે ખબર પડી એ હિસાબે પોતે જે અર્થ પ્રસ્તુત કર્યા, પોતે પોતાના જે નિષ્કર્ષ પ્રસ્તુત કર્યા, એને આપણે સિદ્ધાંત કહીએ છીએ. અને એ સિદ્ધાંત જે ઘણા પ્રકારના આપણી ત્યાં બતાવવામાં આવ્યા છે. ઘણા જે આપણે જોયું કે સર્વ સિદ્ધાંતોના અંદર ચતુર્વિધ પુરુષાર્થોની વાત શ્રી મહાપ્રભુજીએ કરી છે. ધર્મ અર્થ કામ ને મોક્ષ. તેમાં શ્રી મહાપ્રભુજી અલગ અલગ પ્રકારના લૌકિક જે પુરુષાર્થો છે ને એની અંદર પણ મોક્ષ છે, એને શ્રી મહાપ્રભુજીએ ઇલેબોરેટ કરીને આપણને સમજાવ્યું. તો અહીંયા આગળ જ્યાં શ્રી મહાપ્રભુજીએ અલગ અલગ પ્રકારના લોકો વિશે વાત કરી કે યોગી છે, એ યોગી માટે કૃતાર્થ થવું એટલે શું, તો યમ નિયમ આસન વ્યાયામ આસન ઇત્યાદિ દ્વારા જ્યારે એ છેલ્લા અષ્ટાંગ યોગની સમાધિ સ્ટેટ ઉપર પહોંચે છે ત્યારે એ વ્યક્તિ કૃતાર્થ થાય. એવી રીતના સાંખ્યવાળાનો કૃતાર્થ થવું કંઈક જુદું છે. શિવજી દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવો કોઈની કૃતાર્થતા છે, કોઈનો વિષ્ણુ દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવો કૃતાર્થતા છે. તો આ બધા જેટલા મોક્ષ છે એ બધા ચાર પુરુષાર્થના મોક્ષના અંદર આવે છે. પણ અહીંયા એક વસ્તુ સમજજો કે આપણે પુષ્ટિ માર્ગમાં રહીને આપણે શ્રી મહાપ્રભુજીના અનુયાયી થઈને
આપણે જે સમજી રહ્યા છીએ અથવા આપણે જે કરવાનું છે એ કોઈ 4 પુરુષાર્થોનું નહીં, પણ એ 4 પુરુષાર્થોથી અલગ એક 5મો પુરુષાર્થ છે, જે છે ભક્તિ. એનો નિર્વાહ આપણે કરવાનો છે, આપણે ભક્તિ કરવાની છે. અને એ ભક્તિ, જેમ મેં પહેલા પણ કીધેલું કે અલૌકિક પુરુષાર્થ જો તમે કહો, એટલે કે તમે જો વેદ આદિ શાસ્ત્ર કહો છો, કે જેના અંદર વેદમાં પ્રતિપાદિત જે 4 પુરુષાર્થ કહો છો, તો એની અંદર પહેલેથી ભક્તિનો સમાવેશ છે જ. એટલે આપણે પહેલા પણ વાત થઈ છે કે 8 પુરુષાર્થો થાય છે. ધર્મ અર્થ કામ મોક્ષ વેદમાં બતાવેલા, અને ધર્મ અર્થ કામ મોક્ષ ઋષિઓ દ્વારા એટલે ભગવાનની પ્રેરણાથી કીધેલા. તો અહીંયા જે વેદોક્ત ધર્માર્થ કામ મોક્ષ છે, એને પછી અલગથી ભક્તિને પંચમ પુરુષાર્થ તરીકે કહેવાની જરૂરત નથી, કારણ કે ભક્તિનું પ્રતિપાદન એના અંદર પહેલેથી થયેલું છે. જ્યારે કે જે લૌકિક ધર્માર્થ કામ મોક્ષ છે, એની અંદર એ પ્રતિપાદન નથી થયું, એ કારણથી પંચમ પુરુષાર્થના રૂપમાં આપણે ભક્તિને સ્વીકાર્યા છે. એટલે અહીંયા જ્યારે આપણે 4 પુરુષાર્થો વિશે સમજી ગયા અને આપણને ખબર પડી ગઈ કે આ કોઈ પણ આપણા રસ્તા નથી. આપણો રસ્તો તો એ છે કે જ્યાં આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી આપણને લઈ જઈ અને આપણને એવો માર્ગ બતાવે છે કે જેનાથી આપણે સાક્ષાત પુરુષોત્તમનો પ્રકટ અનુભવ કરી શકીએ, એમની પ્રકટ સેવા કરી શકીએ. તો એ માર્ગ તરફ જો આપણે ચાલવાનું નક્કી કર્યું હોય, તો આગળનો ગ્રંથ શ્રી મહાપ્રભુજીનો આપણા માટે સિદ્ધાંત મુક્તાવલી છે. સિદ્ધાંત મુક્તાવલી વિશે આજે આપણે પહેલા ઉપક્રમ કરીએ કે શ્રી મહાપ્રભુજીના આ ગ્રંથની આપણે કંઈક ઇતિહાસના વિશે વાત કરીએ તો કહેવાય છે કે 1555 એવી કિંવદંતી છે. અચ્યુતદાસ સનોડિયા માટે શ્રી મહાપ્રભુજીએ જતીપુરામાં આ ગ્રંથની રચના કરી. હવે અચ્યુતદાસ સનોડિયામાં પણ તે સમયનો જે પ્રસંગ છે એ પણ બહુ સુંદર છે કે અચ્યુતદાસ સનોડિયાને શ્રી મહાપ્રભુજી એક દિવસ ખૂબ પ્રસન્ન થઈને આજ્ઞા કરી કે તું ગોવર્ધન ધર કી સેવા કર. શ્રીનાથજી બાવાની સામેથી સેવા સોંપી. વિચાર કરો, આજે ઠાકોરજીને સેવા કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી તમને આપતા હોય ને એમાં પણ શ્રીનાથજીની ડાયરેક્ટ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે તું ગોવર્ધન ધર કી સેવા કર. અને જેવી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે એટલે અચ્યુતદાસ સનોડિયા સેવા શ્રીનાથજીની કરવાને બદલે, એટલે તનુવિત્તજા સેવા તનુજા સેવા કરવાને બદલે શ્રી મહાપ્રભુજીને એવી વિનંતી કરે છે કે આ કૃપાનાથ મોકું માનસી સિદ્ધ કરાવો, આપ મને માનસી સેવા સિદ્ધ કરાવો, એવી વિનંતી અચ્યુતદાસ કરે છે. અને પછી જેવી એ વિનંતી કરે છે એટલે શ્રી મહાપ્રભુજી પોતાનું ચરણામૃત એને આપી અને એને સીધા એના જે ચક્ષુ છે, જે પેલા કેવલ ને કેવલ ચર્મ ચક્ષુ હતા અને જે કેવલ લૌકિક અને ભૌતિક પદાર્થોને જોઈ શકતા, શ્રી મહાપ્રભુજીની કૃપાથી સીધા લીલાના દર્શન એને થવા લાગ્યા. અને ત્યારે એની માટે શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ પ્રગટ કર્યો. સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ એના હૃદયમાં બિરાજ્યો. અચ્યુતદાસ એ ભગવત દર્શન કરવા લાગ્યા. પછી કહેવાય છે કે એમના અંદર માનસીનો ભાવ એટલો બધો જાગૃત થઈ ગયો, એટલો બધો એમનામાં ભાવનો એ શિખર આવી ગયો કે એ જ્યારે એકલામાં ભગવત ચિંતન કરતા, એટલે એ તો ગુફાઓમાં જતા અને ગુફાઓમાં જઈને બેસતા અને ત્યાં જઈને તપસ્યા નહોતા કરતા, પણ ભગવત લીલાના સાક્ષાત દર્શન કરતા. એટલે મનમાં કઈ પ્રેશર ન કરવું પડે, કોઈ કલ્પના ન કરવી પડે, રીતસરથી ઠાકોરજીના દર્શન થતા, એક એક લીલાના દર્શન થતા અને પોતે માનસીમાં સાક્ષાત પુરુષોત્તમની સેવા અચ્યુતદાસ કરી શકતા. એમાં આપણી ત્યાં તો પ્રસંગ પણ આવે છે કે શ્રી ગુસાઈજી અચ્યુતદાસ પાસે ત્યારે ઘણીવાર ગુફામાં પધારતા. તો જ્યારે ગુસાઈજી પધારતા એ સમય પણ શ્રી ગુસાઈજીના અંદર અચ્યુતદાસને શ્રી મહાપ્રભુજીના દર્શન થતા. એટલે એટલો એમનો ભાવ સિદ્ધ થઈ ગયો. ઘણીવાર તો લીલાના દર્શન કરતા એમના આખા નેત્રો સજલ થઈ જતા, નેત્રમાંથી ચોધાર પ્રેમાશ્રુ વહેતા. એટલા અલૌકિક એમને લીલાના દર્શન થતા
કે એટલે કહીએ ને કે શ્રી મહાપ્રભુજી પાસેથી પુષ્ટિ માર્ગનું સર્વોચ્ચ ફલ એમણે માંગી લીધું, કે જે માંગવાની અથવા જે વિચારવાની પણ હિંમત કોઈ ન કરી શકે વગર આ તનુ વિત્તજાના માર્ગે સીધા એમણે કહીએ ને કે બાકી બધા સીડીથી જતા હોય અને લિફ્ટમાં જવાનો રસ્તો એકાદને જ ખબર હોય ને લિફ્ટ દ્વારા સીધા ટોપ ફ્લોર પર પહોંચી જાય, એ રીતના કોઈ પણ જાતના બીજા કોઈ સેવા કર્યા વગર તનુ વિત્તજાએ સીધા માનસી સેવાને પ્રાપ્ત કરી શક્યા, પણ એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી. વાસ્તવમાં આપણા બધાનું ગંતવ્ય સ્થળ જ માનસી સેવા છે. આપણે કહીએ છીએ કે આપણે સેવા કેમ કરીએ છીએ, તો સેવા માટે. આપણી સેવાનું ફળ સેવા છે, તો એ સેવાનું ફળ સેવા કેવી રીતે, કે તનુ વિત્તજા સેવા આપણે કરીએ તો આપણને ફળ રૂપે માનસી સેવા પ્રાપ્ત થાય છે. આ વસ્તુને જ આપણે સરખી સમજવાની છે. માનસી સેવા શું છે એ આપણે આગળ સરખું સમજીશું, પછી તનુ વિત્તજા શું છે એ આપણે આગળ સરખું સમજીશું, પણ એની પહેલા આપણને આ સિદ્ધાંત મુક્તાવલીનું બેકગ્રાઉન્ડ ખબર હોવી જોઈએ. તો અહીંયા શ્રી મહાપ્રભુજીએ અચ્યુતદાસ સનોડિયાને ડાયરેક્ટલી આ સેવા પ્રદાન કરી. હવે અહીંયા અચ્યુતદાસ સનોડિયા અને નારાયણદાસ કાયસ્થની વાર્તામાં ઘણું સમાન પણ છે ને ઘણું અંતર પણ છે. આ જો એક તુલનાત્મક વિચાર કરીએ ને કે નારાયણદાસ કાયસ્થ જેમના માટે શ્રી મહાપ્રભુજીએ બાલબોધની રચના કરી. હમણાં આપણે જેટલું પણ કઈ સાંભળ્યું, રચના તો શ્રી મહાપ્રભુજી પહેલા કરી હતી, પણ એમને શ્રી મહાપ્રભુજીએ ભણાવ્યો. જ્યારે કે અચ્યુતદાસ સનોડિયાને સિદ્ધાંત મુક્તાવલી શ્રી મહાપ્રભુજી કરાવ્યું. તો હવે આ બંનેના અંદર જ્યારે નારાયણદાસ કાયસ્થને શ્રી મહાપ્રભુજીએ સેવા નહોતી પધરાવી આપી. કેમ? કારણ કે એ હજી વ્યાવૃત ચિત્તવાળા હતા, એ હજી વ્યાવૃત ભક્ત હતા, કે જેનાથી બીજા વ્યાવૃત્તિઓના કારણે સ્વરૂપની સેવા નિભી નહોતી શકતી, સ્વરૂપની સેવા એ કરી નહોતા શકતા. એટલે શ્રી મહાપ્રભુજીએ પોતાના હસ્તાક્ષરજી એમને પધરાવી આપ્યા. બ્રહ્મસબંધ મંત્ર ને અષ્ટાક્ષર મંત્ર એમાં લખી આપ્યો અને એની સેવા કરવાની આજ્ઞા કરી, અને એમની સેવા કરતા કરતા એમના અંદર ઉત્કટ પ્રેમ ઉત્પન્ન થયો. એવું જ જોઈએ આપણે અહીંયા અચ્યુતદાસ સનોડિયામાં, કે અચ્યુતદાસ સનોડિયામાં હવે જો અંતર અહીંયા શું છે કે અચ્યુતદાસને તો સામેથી શ્રી મહાપ્રભુજીએ સેવાની આજ્ઞા કરી હતી. પેલાને સેવા કરવાની ના પાડી. કેમ? કારણ કે એમની એવી સ્થિતિ નહોતી, એમના પોતાના વ્યવસાયોના કારણે, વ્યાવૃત જીવનના કારણે એમને શ્રી મહાપ્રભુજીએ હસ્તાક્ષરજી પધરાવી આપ્યા, જ્યારે અચ્યુતદાસ સનોડિયા અવ્યાવૃત હતા, એટલે એ સેવા કરવાના યોગ્ય હતા. શ્રી મહાપ્રભુજીએ સેવાની આજ્ઞા પણ આપી, પણ એમણે સેવા તો માંગી, પણ કઈ? તો સિદ્ધિ માનસી માંગી. જે માનસી સા પરામતા, જે સૌથી પરતર સેવા છે એ માનસી સેવા સિદ્ધિ અચ્યુતદાસે માંગી લીધી. આ એના જેવું છે જે મીઠો વિવાદ કૃષ્ણ અને અર્જુનમાં મહાભારતના એક કુરુક્ષેત્રના રણમાં થયેલો. ભગવાને અહીંયા વિરાટ સ્વરૂપ પોતાનું પ્રગટ કર્યું. અર્જુનને પેલા દિવ્ય ચક્ષુ આપ્યા એટલે એના સામે તરત જ સ્વરૂપ પ્રગટ એમને દર્શન થવા લાગ્યા. એ સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષસ સહસ્રપાદ, મોટા એવા વિરાટ સ્વરૂપ કે જેના અંદર આખું બ્રહ્માંડ સમાઈ જાય એવા પ્રભુના સમષ્ટિ અંતર્યામીના એને દર્શન થયા. પણ અર્જુન જ્યારે પ્રભુ એમને પોતાના વિરાટ સ્વરૂપની વિશેષતા કહેતા હતા, પોતે એમનું મહત્વ બતાવતા હતા, પણ અર્જુન તો સામે ના પાડતા હતા કે કૃપાનાથ હવે આપના સાચા રૂપમાં પધારો, મારે આ રૂપના દર્શન નથી કરવા, આપનું સૌમ્ય શાંત જે સુંદર સ્વરૂપ અત્યારે બિરાજે છે પાછા એ સ્વરૂપમાં આવી જાઓ. અર્જુન ગભરાઈ ગયા અને પાછા વિચારવા લાગ્યા કે આ સ્વરૂપ જેમાં મારો એટલો ભાવ જાગૃત નથી થતો, મારો પ્રેમ તો એ કૃષ્ણ માટે છે કે જે મારા સારથી બનીને પધાર્યા છે. એટલે વિનંતી કરી તો પ્રભુ પાછા એ સ્વરૂપમાં પધાર્યા. તો અહીંયા એવું જ થયું છે કે અચ્યુતદાસને એ પ્રભુના સ્વરૂપ જે તનુ વિત્તજા દ્વારા સેવિત કરવાનું હતું એમાં એટલો એમને ભાવ નહીં થયો, તેમને સીધી માનસી સેવા માંગી કે જેમાં એ પુરુષોત્તમ મારી સાથે બધી મને એ લીલાનો ભાગી બનાવે, મને એ લીલાઓના દર્શન આપે, હું એ સીધી લીલામાં સેવા કરી શકું, એવી માનસી સેવા કરી શકું, એવી વિનંતી અચ્યુતદાસે કરી. પણ અહીંયા ધ્યાન એ રાખવાનું છે
કે અચ્યુતદાસ એક એક્સેપ્શન છે, એક અપવાદ છે. અચ્યુતદાસ જેવી સ્થિતિ આપણા બધાની ન થઈ શકે. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ કોઈ પણ જાતનો આવો કહે ને કે ગલત ફેમીનો દાયરો ન થાય એની માટે આપશ્રીએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ પ્રગટ કર્યો. સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજીએ માનસી સેવા સુધી પહોંચવાનો આખો પ્રોસેસ કીધો છે. અને અહીંયા આપણને સમજાવ્યું છે કે તમારા માટે કમ્પલસરી છે કે તમારા ઘરે પ્રભુને પધરાવીને તમે તનુ વિત્તજા સેવા કરો, અને જો નહીં કરો તો તમારી માનસી સેવા સિદ્ધ નહીં થાય. આ શ્રી મહાપ્રભુજી આપણને પ્રોસેસ કીધું. પણ અચ્યુતદાસ સનોડિયાને એને તો સીધા શ્રી મહાપ્રભુજી માનસી આપી દીધી. તો અહીંયા એ જ વસ્તુ જે આપણે ઘણા વખત પહેલા ડિસ્કસ કરેલી કે શ્રી ઠાકોરજીની કૃપા એ કોના પર કેટલા પરિમાણમાં થાય એ આપણે ક્યારેય કહી નથી શકતા. શ્રી મહાપ્રભુજી કોણ છે? અદેય દાન દક્ષ. કોઈ ના આપી શકે, કોઈનાથી ન થઈ શકે એવું દાન આપવામાં સમર્થ છે. એટલે કે શ્રી મહાપ્રભુજી કોઈ પણ જીવને, જ્યારે ઘણાને તો ભગવત સેવા નહોતા પધરાવી આપતા, ઘણાને બ્રહ્મ સંબંધ નહોતા આપતા, અચ્યુતદાસ સનોડિયાની લાયકાત જોઈને એમને સીધા માનસીમાં પ્રવેશ કરાવ્યો. તો એ શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી જેના ઉપર વરસે છે, જેના ઉપર કૃપા કરે છે, એમને ગમે તે રસ્તા કાઢી આપે છે. એક વસ્તુ યાદ રાખજો કે જેના ઉપર પ્રભુની સીધી કૃપા થઈ ગઈ એને કોઈ જાતના સાધન કરવાની પછી જરૂરત નથી પડતી. તનુ વિત્તજા સેવા એ સાધન રૂપા સેવા છે. એટલે કે ઠાકોરજી સુધી માનસી સેવા સુધી પહોંચવાના પગથિયા છે. પણ આપણે જેમ વાત કરીને કે ડાયરેક્ટ અગર જો લિફ્ટનો રસ્તો આપણને ખબર પડી જાય તો એ પછી લિફ્ટમાં બેસવાને કારણે આપણે પગથિયા ચડવા નથી પડતા. એ રીતના અહીંયા જ્યારે એ માનસી સેવાનો ડાયરેક્ટ દરવાજો શ્રી ઠાકોરજી ખોલે છે, ડાયરેક્ટ કૃપા કરે છે, પછી એ જીવને કોઈ વસ્તુ કરવી નથી પડતી. તો આ રીતની જે કૃપા છે, પણ આ વસ્તુ એવી છે કે બહુ જ રેર કેસમાં ક્યારેક જ પ્રભુ 0.0001% જ લોકો પર શ્રી ઠાકોરજી એવા ભક્તો પર આવી કૃપા કરે છે. એટલે આપણે તનુ વિત્તજા ગૃહ સેવા કરવી પડશે. કારણ કે પ્રભુની એ કૃપા તો કોના પર થાય કોને ખબર. ગમે ત્યારે ગમે તેવા જીવ પર એ શ્રી ઠાકોરજી વરસી શકે છે. પણ આપણે એ વિચારમાં રહીને, બ્રહ્મમાં રહીને કે ઠાકોરજી મારા પર એવી કૃપા કરશે જ કે મારે કંઈ નહીં કરવું પડે ને હું સીધો પહોંચી જઈશ, એ બ્રહ્મમાં રહીને આપણા કલ્યાણનો માર્ગ, આપણી ભગવત સેવાનો માર્ગ ન છોડાય. જો ઠાકોરજીને એવી ઈચ્છા થઈ તો આપણને સીધા માનસી સુધી પહોંચાડી શકશે. પણ જો અગર ડાયરેક્ટ ઠાકોરજી આવું કંઈ નહીં કરે તો એના માટે આપણે પ્રોસેસને ફોલો કરીને જ પ્રભુ સુધી પહોંચવું પડશે. એક રસ્તો એ કે ડાયરેક્ટ ઠાકોરજી તમને લેવા આવે, અને એક રસ્તો એ કે તમે ધીમે ધીમે ઠાકોરજી પાસે જાઓ. હવે એક રસ્તાને તો તમે ભૂલી જ જાઓ કે ઠાકોરજી આવી તમારા ઉપર ક્યારેક કૃપા કરી શકે. કરે તો એનાથી ઉત્તમ કોઈ વસ્તુ નથી, એનાથી મોટું આપણું સૌભાગ્ય કોઈ નથી. પણ જ્યાર સુધી નથી થતી ત્યાર સુધી સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજીએ જે આપણને સમજાવ્યું છે એનું આપણે જીવનમાં પાલન કરતા કરતા એ માનસી સેવા સુધી પહોંચવાનું છે. તો અહીંયા શ્રી મહાપ્રભુજી એની જ વાત આપણને કરી રહ્યા છે. હવે અહીંયા સિદ્ધાંત મુક્તાવલી, એમાં આપણે સિદ્ધાંતનો તો મતલબ સમજી ગયા કે સિદ્ધાંત શું છે. પણ આપણે મુક્તાવલીના અર્થમાં પણ જો વિચાર કરીએ તો મુક્તાવલી એટલે મોતીની માલા. મુક્તા એટલે મોતી, અને મુક્તાવલી એટલે જેમ આપણે નથી કહેતા અલકાવલી એટલે આખી શૃંખલા. તો અહીંયા મોતીઓની શૃંખલા અથવા મોતીઓની માલા એટલે મુક્તાવલી. આપણે ઘણી વાર મુક્તાવલી શબ્દોનો પ્રયોગ કરીએ છીએ કે જે મુક્તા ફલોથી બનતા હોય. ઇનફેક્ટ જે મોતી શબ્દ છે એ પણ મુક્તિ અથવા મુક્તા શબ્દનો જ એક અપભ્રંશ છે. તો અહીંયા એ મુક્તાઓની બનેલી આખી જે માળા છે, જે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત રૂપી મોતી છે. જો કેટલું સુંદર નામ છે કે મહાપ્રભુજીના સિદ્ધાંતો તો મોતી જેવા છે. મોતી કઈ આમનામ તમને કિનારા પર કે બીચ પર આમનામ ઢોળાયા મળે નહીં.
મોતી લેવા હોય તો તમારે સમુદ્રમાં ઉતરવું પડે, સમુદ્રમાં ઉતરીને છીપ શોધવું પડે ને એ છીપ શોધીને તમારે એમાંથી મોતી કાઢવું પડે, ત્યારે તમને મોતી મળે છે. એવી રીતના શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો કોઈ ગમે ત્યાં આપણને સીધા સામે આવી જાય એવા નથી. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને સમજવા માટે આપશ્રીની આજ્ઞારૂપી સમુદ્ર, આપણા જે ટીકાકારો છે એમના જે વિવેચન છે એ રૂપી સમુદ્રમાં આપણે ઉતરી ટીકાકારોના મદદથી, એ લોકોની કૃપાથી, શ્રી ગુસાઈજી વગેરેની કૃપાથી આપણે અંદર ઉતરી અને પછી સિદ્ધાંત રૂપી મોતીને પ્રાપ્ત કરી શકીએ છીએ. તો એનો આખો એક પ્રોસેસ છે. શ્રી મહાપ્રભુજીની વાણી આપણે કોઈ દિવસ પોતાના ઇન્ટરપ્રિટેશનથી નથી સમજી શકતા. એટલે જ આપણને જરૂરત પડે છે કે આપણે આપણા પૂર્વાચાર્યોની વાણીનો સહારો લઈએ. જેમ કોઈ ગોતાખોર હોય, કોઈ સ્કુબા ડાઈવર હોય, તો એ સ્કુબા ડાઈવરને પોતાના સાથે આખા બધા ઇક્વિપમેન્ટ્સ જોઈએ, એને આખો એના ઓક્સિજન જોઈએ, એને એવી રીતના બધી વસ્તુ જોઈએ, એને એવા બધી આખા જેટલા એના સાધનો હોય છે એ બધાની એને જરૂરત પડતી હોય છે કે જેનાથી સમુદ્રના અંદર એ તરી શકે અને સમુદ્રના અંદર એ શ્વાસ લઈ શકે. તો એના માટે એ બધા ઉપકરણો સાધનો લઈને પછી જ અંદર ઉતરે છે. એવી રીતના આપણે લોકોએ પણ આ બધા જ ઉપકરણો જે આપણા આચાર્યોની સમજરૂપી ઉપકરણ છે એ બધા લઈને પછી જ અંદર ઉતરી શકાય છે. આ તમે સમજો ને કે તમે કોઈ વિષયના અંદર હવે પ્રવેશો છો, તમે કોઈ દાખલા તરીકે તમે મેડિકલ ફિલ્ડમાં અત્યાર સુધી તમે એની જાણકારી મેળવતા હતા, અત્યાર સુધી તમે બીજા બધા એન્જિનિયરિંગ પછી આર્ટ્સ ઇત્યાદિ ફિલ્ડ બધા જેટલા છે એની જાણકારી તમે મેળવતા હતા, પણ હવે તમે મેડિકલ ફિલ્ડને પસંદ કરીને એમાં ઉતર્યા છો. એવી રીતના શ્રી મહાપ્રભુજી નો જે ભક્તિ માર્ગ છે એના તરફ તમે વળ્યા છો સર્વ સિદ્ધાંતોને છોડીને, જેટલા શ્રી મહાપ્રભુજીએ બાલબોધમાં કહ્યા છે. એટલે હવે આપણી એક નિષ્ઠા છે કે હવે મારે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જે આપશી કે છે એ રીતે મારે ચાલવાનું છે અને એક એક કાર્ય મારે આપની આજ્ઞામાં રહીને કરવાનું છે. એટલે હવે આપણને બીજા કોઈ શાસ્ત્રની આવશ્યકતા નથી અધર દેન જે શ્રી મહાપ્રભુજી આપણને સ્વયં સમજાવે. એટલે આ રીતની કૃપા શ્રી મહાપ્રભુજીની સિદ્ધાંત મુક્તાવલી દ્વારા છે. હવે એક વિચાર કરીએ કે કોઈ મોતીની માલા છે, તે મોતીની માલા વધારે સુંદર ક્યારે લાગે કે જ્યારે એના અંદર એક પદક હોય, એટલે એક પેન્ડલ હોય. એક પેન્ડલ હોય તો એ મોતીની માલાનું આકર્ષણ વધી જાય છે, એ વધારે સુંદરતાથી આપણે પણ પહેરી શકીએ, આપણા પ્રભુને પણ ધરાવી શકીએ. તો જો મહાપ્રભુજીની આ સિદ્ધાંત મુક્તાવલીને આપણે એક મોતીની માલા કહીએ, તે મોતીની માલાનું પદક કયું, પેન્ડલ કયું, તો શ્રી મહાપ્રભુજીની મુખ્ય આજ્ઞા એટલે કૃષ્ણ સેવા સદા કાર્ય. એ મહાપ્રભુજીની પ્રધાન આજ્ઞા છે કે જેના આજુબાજુ આખા શ્રી મહાપ્રભુજીના બધા સિદ્ધાંત રોટેટ કરે છે. એટલું ટૂંકમાં સમજો કે આપણો પુષ્ટિ માર્ગ છે ને એ આ બે જ શબ્દથી ચાલે છે. આ કહીએ ને કે સૌથી સારામાં સારાની અંદર આવી જાય છે કે પુષ્ટિ માર્ગનો કન્સેપ્ટ જ આ બે શબ્દ છે. એક છે કૃષ્ણ ને એક છે સેવા. કૃષ્ણ અને સેવા સિવાય આપણા જીવનમાં બીજી કોઈ વસ્તુ નથી. પુષ્ટિ માર્ગમાં બીજી કોઈ વસ્તુ નથી જે કૃષ્ણ અને સેવાથી ત્રીજી હોય. જે કંઈ પણ છે એ કૃષ્ણની અને સેવાની અંગતયા છે. એટલે કૃષ્ણ સેવા જે શ્રી મહાપ્રભુજી કે છે એને સમજવું વૈષ્ણવ હોવા માટે બહુ જરૂરી છે. પેલા આપણે એ કૃષ્ણ આપણા કોણ છે, આપણા પ્રભુ કોણ છે એ આપણે સમજવાનું છે. આપણે સેવાને સમજવાની છે કે સેવા કોને કહેવાય, સેવા કેવી રીતે થાય અને સેવાની દશા કેવી હોય છે, સેવા કરવાથી આપણને કઈ જાતની સેવા સિદ્ધ થાય છે, એ બધું આપણે અહીંયા સમજવાનું છે. તો એ બધું કૃપા કરીને આપણને શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. કૃષ્ણ અને સેવા એ બે શબ્દોના અરાઉન્ડ આખો આપણો સિદ્ધાંત છે. તો હવે અગર આપણે પ્રથમ શ્લોકથી શરૂઆત કરીએ તો શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે કે નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વ સિદ્ધાંત વિનિશ્ચયમ
કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરમ. પહેલા તમે બાલબુદ્ધનો પ્રથમ શ્લોક યાદ કરો. શું હતો? નત્વા હરિમ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ. નત્વા હરિ સમાન છે, કારણ કે પ્રભુને પ્રણામ કરી કે જે હરિ આપણા બધા દુઃખો અને દોષોને હરે છે, આપણા અજ્ઞાનને હરે છે, અને પછી આપણા એ દુઃખોને હરીને આપણને પોતાનો આનંદ આપે છે. તો અહીંયા સિદ્ધાંત મુક્તાવલીને સમજવાથી આપણે એ જ પરમાનંદની અનુભૂતિ કરશું કે ઠાકોરજી કઈ રીતે આપણા દુઃખોને અને આપણા સામાન્ય ભૌતિક સુખને પણ દૂર કરીને આપણને એ અલૌકિક આનંદ એટલે પોતાનો આનંદ અપાવે છે. તો એ નત્વા હરિમ દ્વારા શ્રી મહાપ્રભુજીએ હરિના એ સ્વરૂપનું વર્ણન કર્યું છે. પ્રવક્ષ્યામી, હવે હું કહી રહ્યો છું. પ્રકર્ષેણ વક્ષ્યામી, હું એકદમ તમને એ પ્રકર્ષથી કહી રહ્યો છું કે સ્વ સિદ્ધાંત વિનિશ્ચયમ, પોતાના સિદ્ધાંતનો અહીંયા નિશ્ચય કરું છું, સ્વમતનો નિશ્ચય કરું છું. અહીંયા સમજવા જેવી વાત છે. યોગી ગોપેશ્વરજી મહારાજ આપણને એક બહુ સુંદર વસ્તુ સમજાવે છે કે મહાપ્રભુજીએ કયા કયા ગ્રંથમાં કઈ કઈ વસ્તુનું પ્રતિપાદન કર્યું છે. જેમ મહાપ્રભુજીએ શ્રીમદ બ્રહ્મસૂત્રો પર લખેલો આપશીનું અણુભાષ્ય છે, એની અંદર પોતાના આદિ ભૌતિક મતને પ્રગટ કર્યો છે. એવી રીતના શ્રી મહાપ્રભુજીએ જે નિબંધ છે, તત્વાર્થ દીપ નિબંધ, એના અંદર પોતાના આધ્યાત્મિક મતને પ્રગટ કર્યો છે. શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીના અંદર પોતાના આધિદૈવિક મતને પ્રગટ કર્યા છે. પરંતુ ષોડશ ગ્રંથમાં શ્રી આચાર્યજીએ સ્વમતને પ્રગટ કર્યા છે, પોતાના મતને પ્રગટ કર્યા છે. હવે અહીંયા સ્વમત શબ્દ જે આજ્ઞા કરી, સ્વ સિદ્ધાંતની જે આજ્ઞા કરી, તો અહીંયા સ્વ સિદ્ધાંતથી એક વસ્તુ યાદ રાખજો કે મહાપ્રભુજીના આ પોતાના બનાવેલા સિદ્ધાંત નથી. મહાપ્રભુજીએ આ સિદ્ધાંતો પોતાના મનથી નથી કાઢ્યા. આ શ્રી મહાપ્રભુજીએ શ્રુતિઓનો અર્થ જ કીધો છે. વેદોમાં ને આપણા જે શાસ્ત્રો છે, પુરાણ, તંત્ર ઇત્યાદિ, જેમાં એ નિષ્કામ ભક્તિનો માર્ગ પ્રગટ થયો છે, જે પ્રભુએ ભગવદ્ ગીતામાં માર્ગ પ્રગટ કર્યો છે, એ બધાને શ્રી મહાપ્રભુજીએ પોતાના સિદ્ધાંત રૂપી સ્વીકારી અને એનો મૂળ અર્થ આપણા સુધી પહોંચાડવાની કૃપા સિદ્ધાંત મુક્તાવલીમાં કરી છે. એટલે કે મહાપ્રભુજી અહીંયા જેટલી પણ વાત કીધી છે એ બધી જ ભાગવતજી, ભગવદ્ ગીતા, વેદ, ઉપનિષદ આ બધાના અંતર્ગત જ છે. આ બધાનો જ સાર શ્રી મહાપ્રભુજીએ કીધો છે. કૃષ્ણ સેવા કરવી એ પણ કોઈ મહાપ્રભુજીનો અથવા કોઈ આચાર્યનો બનાવેલો સિદ્ધાંત કે કન્સેપ્ટ નથી. આ એ જ કન્સેપ્ટ છે કે જે ભગવાને ગીતાજીમાં અને ભાગવતજીમાં આજ્ઞા કરી છે, જે ભગવાને વેદો અને ઉપનિષદોમાં આજ્ઞા કરી છે. ભગવદ આજ્ઞાથી જ આખો સિદ્ધાંત અહીંયા પ્રગટ થાય છે. જ્યારે ભગવાને શરણાગતિનો માર્ગ આપણે કહીએ, જેમાં મહાપ્રભુજીએ શરણાગતિનો માર્ગ આપણને બતાવ્યો, કૃષ્ણની શરણનો, શ્રી કૃષ્ણ શરણમ મમ દ્વારા, શરણાગતિની દીક્ષા દ્વારા, તો એ પણ કોઈ મહાપ્રભુજી પ્રગટ થોડી કર્યો છે. ભગવાને તો પેલા અર્જુનને પણ આ માર્ગ બતાવ્યો છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વાં સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચઃ, કે હું તારા બધા પાપો દૂર કરીશ, તને મોક્ષ આપીશ. ઘણી બધી વાત ભગવાને કહી, પણ બધા જ ધર્મોના ત્યાગ સાથે તું મારા શરણે આવ, એવી ભગવાને શરણાગતિની જે આજ્ઞા કરી છે. તો એ શરણાગતિનો સિદ્ધાંત પહેલેથી જ પ્રભુ દ્વારા પ્રસ્થાપિત છે. એવી રીતે દરેક સિદ્ધાંત જેટલા આપણે પુષ્ટિ માર્ગમાં વાંચ્યા છે કે વાંચીશું, એ બધા ક્યાંક ને ક્યાંક આપણા શાસ્ત્રોમાં જ વર્ણિત છે, અને એને જ શ્રી મહાપ્રભુજી એકચ્યુઅલ અર્થમાં આપણને સમજાવે છે. ખાલી ફરક છે તો અન્યમાં ને આપણામાં એ ઇન્ટરપ્રિટેશનનો છે. જ્યાં અન્ય લોકો એનો કંઈક અલગ ઇન્ટરપ્રિટેશન કરે છે, શ્રી મહાપ્રભુજી એ પોતાની રીતે જે એનો અસલ અર્થ છે એ આપણને બતાવે છે. પેલા જે આપણે જોયું વલ્લભાષ્ટકમમાં શ્રી ગુસાઈજી આપણને એ જ સમજાવી રહ્યા છે કે નૈયન્યો વાગધીશા ચ્યુતિગણ વચસામ ભાવમાજ્ઞાતુમીષ્ટે યસ્માત સાધ્વી સ્વભાવમ પ્રકટયતિ વધુ રગ્રત પત્યુરેવ, કે વેદો શ્રુતિઓ નિગમ એમણે પોતાના જે મૂળ ગૂઢ અર્થ છે
એ કેવળ ને કેવળ શ્રી મહાપ્રભુજીની સમક્ષ જ પ્રગટ કર્યા છે. જેમ યસ્વાદ સાધ્વી સ્વભાવમ પ્રકટયતિ વધુ રગ્રતા પત્યુરેવ, કોઈ સાધ્વી સ્ત્રી હોય, કોઈ સાધ્વી વધુ હોય, એ પોતાના પતિની સામે જ પોતાના મનોભાવને પ્રગટ કરશે. એ રીતે બધા જ વેદ ઇત્યાદિ શાસ્ત્રોએ પોતાના એકચ્યુઅલ કન્સેપ્ટ, પોતાના મૂળ સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીની સામે જ પ્રગટ કર્યા હોવાથી શ્રી મહાપ્રભુજી એનો એકચ્યુઅલ તાત્પર્યાર્થ આપણને કીધો છે પોતાના સિદ્ધાંત રૂપી, અને એ જ સ્વ સિદ્ધાંત એ પોતાના શ્રી મહાપ્રભુજીના વેદોમાંથી જે સાર રૂપ છે એ જ છે. બાકી શ્રી મહાપ્રભુજીનું પોતાનું મનનું કોઈ વસ્તુ નથી. શ્રી મહાપ્રભુજીના આ જ સિદ્ધાંતોને આપણે સમજવાના છે. અને ખરેખર આપણા જે સનાતન વૈદિક હિન્દુ હોવાના પણ જે લક્ષણો છે એ પણ આમાં પરિપૂર્ણ થશે. ઘણીવાર એક પ્રશ્ન લોકો પૂછતા હોય છે કે આપણે સનાતન હિન્દુ અથવા વૈદિક પહેલા કે આપણે વૈષ્ણવ પહેલા, અથવા આપણે વૈદિક ધર્મનું પાલન કરવું કે મહાપ્રભુજીની આજ્ઞા અથવા પુષ્ટિ માર્ગનું. પણ અગર જો આપણે આ વસ્તુને સરખી રીતે સમજી જઈએ કે આપણા પુષ્ટિ માર્ગના અંદર જે પુષ્ટિ માર્ગ, આમ તો શ્રી મહાપ્રભુજી કૃપાની માર્ગની વાત અલગ જ કરી છે, પણ મહાપ્રભુજીના જો સિદ્ધાંતની વાત કરીએ તો મહાપ્રભુજીના સિદ્ધાંતનું અનુસરણ કરનાર કોઈ પણ વ્યક્તિ વેદ મર્યાદાથી 1 ઇંચ પણ બહાર નથી નીકળતો. એ પ્યોર વૈદિક જ હોય છે. એ વેદ ઉપનિષદના દરેક કાર્યોને સિદ્ધ કરે છે અને સમજી શકે છે, કારણ કે શ્રી મહાપ્રભુજીએ એ વેદના જ વચનોને પ્રતિપાર્યા છે. વેદ વચન પ્રતિપાર્યો ચહુ યુગ વેદ વચન પ્રતિપાર્યો. તો શ્રી મહાપ્રભુજી એનું જ પ્રતિપાદન પોતાના દરેક સિદ્ધાંત ગ્રંથમાં કર્યા છે. તો એટલા માટે, અને નોર્મલી આપણે જે જોતા હોઈએ છીએ કે બધા પોતાની જાતને વૈદિક કહે છે, તો ખરેખર સનાતની અથવા સનાતન વૈદિક હોવાનો અર્થ એ ખાલી ભગવા ઝંડા હાથમાં લેવા અથવા ભગવા વસ્ત્ર ધારણ કરવા માત્રથી નથી. વેદના વચનોનું અનુસરણ કરવું, જે વેદ પ્રભુએ પોતે પ્રગટ કર્યા છે. આજે ઘણીવાર વેદ માટે પણ આપણને થોડીક નફરત થઈ જતી હોય છે ઘણા લોકોને સાંભળીને, કે વેદ વેદ તો બધું શાસ્ત્રજ્ઞાની લોકો માટે છે, આપણા ભક્તિ માર્ગીઓ માટે નથી. એવું બધું આપણે ઘણીવાર વિચારતા હોઈએ છીએ. પણ એટલું મનમાં યાદ રાખજો કે વેદ એ પ્રભુના નિશ્વાસમાંથી નીકળ્યા છે. એટલે જ્યારે વેદને તમે નકારો છો ત્યારે તમે ડાયરેક્ટલી પ્રભુની વાણીને ચેલેન્જ કરો છો, તમે ઠાકોરજીની વાણીને નેગ્લેક્ટ કરવાની કોશિશ કરો છો. એટલે વેદ એ તો આપણું ફાઉન્ડેશન છે, અને વેદ છે તો આપણે વૈદિક છે, તો આપણે સનાતની છીએ ને તો આપણે હિન્દુ છીએ. અને જો વેદથી આપણે ઊંધા ચાલીએ તો આપણે સનાતન ધર્મની કેટેગરીમાં નથી આવતા. તો આ સનાતન ધર્મના જ અંદરની આપણી એક શાખા, એટલે આપણો આ સંપ્રદાય, જેના અંદર પુષ્ટિ માર્ગની જો આપણે વાત કરીએ તો પુષ્ટિ એટલે કૃપા. તો એક એવો માર્ગ જે ડાયરેક્ટ પ્રભુની કૃપાથી ભગવત સેવાનો સિદ્ધ થયો, તો એની સાથે આપણે સનાતન ધર્મનું પાલન આપણા જીવનમાં કરીએ છીએ. હવે મહાપ્રભુજી અહીંયા એ પણ આપણને સમજાવે છે કે સનાતન વૈદિક ધર્મમાં જે વૈદિક કર્મો બતાવેલા છે એ પણ કરવાની જરૂરિયાત ક્યાર સુધી છે. વર્ણાશ્રમ ઇત્યાદિ ધર્મ જે વેદમાં બતાવ્યા છે ક્યાર સુધી કરવા જોઈએ, કે જ્યાર સુધી આપણને દેહાધ્યાસ છે, દેહાભિમાન છે, એ બધું છૂટી જાય. એકવાર આપણે ડાયરેક્ટ પ્રભુના સંપર્કમાં આવી જઈએ તો કોઈ વસ્તુ કરવાની જરૂરત નથી, એવું શ્રી મહાપ્રભુજી કહે છે. પછી તો આપણને લોકવેદ ત્યાગ શરણ ગોપીશકો, સીધા આપણે પ્રભુ પાસે આવી જઈએ છીએ, ત્યારે વૈદિક ધર્મ કરવાની જરૂરત નથી. કારણ કે આ સિદ્ધાંત ખુદ વેદોએ કહ્યા છે કે જ્યારે પ્રભુ તમને સીધા સ્વીકારી લે છે, પછી કોઈ પણ સાધન અથવા કોઈ વેદ ઇત્યાદિનું આપણે પાલન કરવાની જરૂરત નથી પડતી. પણ હજી એવી સ્ટેટ આવી નથી, આપણે વૈદિક છોડીએ છીએ પણ લૌકિક છોડી નથી શકતા કોઈ કાળે. ત્યારે આપણા માટે આવશ્યક થઈ જાય છે કે આપણે વૈદિક ધર્મોનું પણ પાલન કરીએ. અને જેમ મેં કીધું કે શ્રી મહાપ્રભુજીની વાણીના અંદર આપણે રહીશું તો વૈદિક ધર્મ આપોઆપ થશે. એટલે બીજે આપણે પોતાના કર્તવ્યો શોધવાની જરૂરત નથી, પણ શ્રી મહાપ્રભુજીની વાણીના અંદર જ આપણને બધા સિદ્ધાંતો આપણા જીવનના સમજાઈ જશે. આખો આપણો સિદ્ધાંત, આપણા જીવનનો રસ્તો સમજાઈ જશે, આપણો ગોલ સમજાઈ જશે.
આપણે ક્યાં પહોંચવાનું છે એ ખબર પડશે ને કેવી રીતે પહોંચવાનું છે એ ખબર પડશે. વિચાર કરો કે શ્રી મહાપ્રભુજી આપણને કેટલો સુંદર રસ્તો બતાવ્યો છે કે એક એક વસ્તુની ચોખવટ આપશી કરી છે. કેવી રીતના સેવા કરવી, પહેલા માનસી સેવા માટે આપે તનુ વિત્તજા સેવાનો માર્ગ પ્રગટ કર્યો. તનુ વિત્તજા સેવાના માર્ગને પ્રગટ કરી તનુ વિત્તજા સેવામાં અગર જો આપણે એવા ન થઈ શકતા હોઈએ અથવા એનાથી અનવસરનો સમય હોય તો ત્યારે ભગવત કથાનો સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીએ કીધો. ભગવત કથા ન થાય તો તીર્થાટનનો કયો આપે. શ્રવણનો પણ જ્યારે કન્સેપ્ટ આપે કયો કે આપણે શ્રવણ કોની પાસે કરવું જોઈએ, તો શ્રી મહાપ્રભુજીએ જલભેદના અંદર વક્તાઓ અને ગાયકોના પ્રકાર કીધા છે કે કેવા વ્યક્તિ પાસે ભગવત ગુણને સાંભળવા જોઈએ. અને પછી પંચપદ્યાનીમાં કેવા લોકો આપણે સાંભળતી વખતે બનવા જોઈએ, કેવા શ્રોતા હોવા જોઈએ, એનો પ્રકાર શ્રી મહાપ્રભુજી કીધો. ભક્તિ વર્ગમાં સંન્યાસ શું છે એ સમજાવ્યું, નિરોધ એટલે શું એ સમજાવ્યું. એટલે ભક્તિ માર્ગમાં ક્યાંય આપણને શ્રી મહાપ્રભુજી એકલા નથી પડવા દેતા. એ હવે જ્યારે આપણે બાલબોધ પછી સિદ્ધાંત મુક્તાવલીથી શ્રી મહાપ્રભુજીનો હાથ પકડી લીધો છે, તો શ્રી મહાપ્રભુજીનો હાથ જ્યાર સુધી આપણે છોડવાનો પ્રયત્ન નહીં કરીએ ત્યાર સુધી શ્રી મહાપ્રભુજી તો ક્યારેય નહીં છોડે. એટલે એ રસ્તા ઉપર આપણે આપશીની આજ્ઞાનું પાલન કરતા કરતા ચાલવાનું છે. આજે એ આજ્ઞામાં આપણે હવે આગળ સમજવાનો પ્રયત્ન કરીશું કે તનુ વિત્તજા સેવા એટલે શું, એનો પ્રોપર પ્રકાર એટલે શું ને માનસી એટલે શું. પણ ત્યાર સુધી હું એટલી વાત તો અવશ્ય કહીશ કે જ્યારે આપણે આ સિદ્ધાંતોના અંદર પ્રવેશ કરીએ ત્યારે પૂર્ણ નિષ્ઠા શ્રી મહાપ્રભુજીની વાણીમાં આપણે બધાએ રાખવાની છે. મારું એવું માનવું છે કે શ્રી મહાપ્રભુજીની સર્વાધિક પ્રસન્નતા આમાં જ છે. ઘણા લોકો એવું માને છે કે મહાપ્રભુજીને ખુશ કરવા હોય તો બેઠકજીમાં જાઓ, આ કરો તે કરો, ઘરે સ્વરૂપ મહાપ્રભુજીનું પધરાવો, રોજ એને પવિત્રા ધરો, આ કરો તે કરો. પણ તમે નોર્મલી એક કોમન સેન્સથી પણ વિચાર કરો કે કોઈ વ્યક્તિને તમે ક્યારે ગમો કે જ્યારે તમે એનું કીધેલું કંઈ માનો. અગર તમને એ કોઈ વ્યક્તિ કંઈ કહેતું હોય ને તમે એનું માનતા નથી પણ એની મૂર્તિ બનાવીને એની પૂજા કરો છો, તો એ વ્યક્તિને તમે કેવી રીતે ગમશો? તો અહીંયા તો સાક્ષાત શ્રી મહાપ્રભુજી જ્યારે આપણને કંઈક આજ્ઞા કરી રહ્યા છે તો આપણે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું જો પાલન કરીએ તો મહાપ્રભુજીને સૌથી વધારે પ્રસન્નતા થશે. પછી આપણે ક્યાંય ન પણ ગયા અને કંઈ ન પણ કરી શક્યા તોય શ્રી મહાપ્રભુજી આપણા પર ખૂબ પ્રસન્ન રહેશે. તેની માટે શ્રી વલ્લભની વાણીને આપણે ખૂબ ભાવ પ્રેમથી શ્રવણ કરીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો છે. મારું બંધ છે જો. મારો અવાજ હવે આવે છે બધાને? કંઈક કનેક્ટિવિટીનો ઇશ્યુ આવી ગયો. તો બસ એ જ આપણે સિદ્ધાંતોની હવે ચર્ચા કરીશું. અને આવતીકાલે તો આપણો સેશન નહીં થાય ને આવતા શુક્ર શનિ પણ નહીં થાય, કારણ કે આવતા શુક્ર શનિવારે અમે લોકો ભાવનગર જઈ રહ્યા છીએ. પણ એના પછી આપણે આગળ સિદ્ધાંત મુક્તાવલીના પ્રથમ શ્લોકથી પ્રારંભ કરીશું. પણ ત્યાર સુધી આપ લોકો જેટલું બાલબોધ યમનાષ્ટકનું ચિંતન થાય અથવા પોતાની રીતે પણ આપ સિદ્ધાંત મુક્તાવલી જેટલું સમજવાનો પ્રયત્ન કરી શકો એટલો કરજો. બાકી આપણે મૂળ બે વસ્તુ ડિસ્કસ કરી એટલું યાદ રાખજો કે પુષ્ટિ માર્ગમાં એક જ વસ્તુ છે, બે જ શબ્દો મુખ્ય છે, કૃષ્ણ અને સેવા. કૃષ્ણ સેવાની બહાર આપણા પુષ્ટિ માર્ગમાં બીજી કોઈ વસ્તુ નથી. આ મહાપ્રભુજીનો મૂળભૂત સિદ્ધાંત છે. સિદ્ધાંત મુક્તાવલી જો મોતીની માળા છે તો એનું પદક અથવા પેન્ડલ એ કૃષ્ણ સેવા સદા કાર્યરૂપી આજ્ઞા છે. તો બસ આ ધ્યાન રાખજો. હવે